ઊંડાણપૂર્વક ઉતરીએ. જ્યારે કોઈ હાઈ સ્ટેક્સ બિઝનેસ મીટિંગ ચાલતી હોય ત્યારે એક બહુ જ રસપ્રદ વાત બને છે. બોલાયેલા શબ્દો કરતાં પણ કંઈક બીજું જ છે જે સૌથી વધુ અવાજ કરતું હોય છે. આજે આ સમજૂતીમાં આપણે સામસામે થતી મુલાકાતોની આ મૌન અને સાવ આદિમ ભાષાને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. આ કોઈ સામાન્ય ટિપ્સ નથી હો, આ એક એવી વ્યૂહાત્મક કળા છે જે આખી ડીલનું પરિણામ પળવારમાં બદલી શકે છે. આપણે મનોવિજ્ઞાન અને રિસર્ચના આધારે આ માનવ વર્તનના કેટલાક સૌથી રસપ્રદ રહસ્યો પરથી પડદો ઉચકવાના છીએ. 93%. જરા આ આંકડા વિશે વિચારો. કોઈપણ વાતચીતની 93% અસરનો બોલાયેલા શબ્દો સાથે કોઈ જ લેવા દેવા નથી. હા, વાત એકદમ સાચી છે. કલાકો સુધી જે પ્રેઝન્ટેશન બનાવ્યું હોય ને તે તો માત્ર એક નાનકડો હિસ્સો છે. મોટાભાગનો પ્રભાવ એવી વસ્તુઓથી પડે છે જેના વિશે આપણે કદાચ સભાન પણ નથી હોતા. આ આંકડો ખરેખર વિચારવા મજબૂર કરે છે કે આપણે રૂમમાં કેવી રીતે પ્રવેશીએ છીએ. આ સમજવા માટે મેહરાબિયન મોડેલ પર નજર કરીએ. આ મોડેલ આપણી વાતચીતના પ્રભાવને એકદમ સ્પષ્ટ રીતે વિભાજિત કરે છે. જુઓ, 55% પ્રભાવ શારીરિક ભાષા એટલે કે બોડી લેંગ્વેજથી આવે છે, 38% અવાજના સૂર પર નિર્ભર છે અને શબ્દો માત્ર 7% ભાગ ભજવે છે. એટલે કે કોઈપણ મીટિંગની પહેલી 90 સેકન્ડમાં જ માત્ર આપણી શારીરિક હાજરી અને અવાજના આધારે વિશ્વાસ કેળવાય છે અથવા તો સાવ તૂટી જાય છે. લોકો અચેતનપણે આપણા હાવભાવ વાંચી રહ્યા હોય છે. તો આખી મીટિંગની શરૂઆત ક્યાંથી થાય છે? સૌથી પહેલો તબક્કો છે શરૂઆતી જગ્યા અને પ્રથમ સંપર્ક. મીટિંગની શરૂઆતથી જ શારીરિક અંતર એટલે કે સ્પેસને સમજવી બહુ જ ક્રિટિકલ છે. મનુષ્યની 10,000 વર્ષ જૂની બચાવ કરવાની વૃત્તિઓ આજે પણ આપણામાં સક્રિય છે. આપણું મગજ આજે પણ એ જ રીતે નક્કી કરે છે કે કોને નજીક આવવા દેવા અને કોને નહીં. જો ભૂલથી પણ કોઈની 46 મીટરની અંદરના ઇન્ટિમેટ ઝોનમાં પ્રવેશ થઈ જાય ને તો તે વ્યક્તિના શરીરમાં અચાનક ફાઇટ ઓર ફ્લાઇટ હોર્મોન સક્રિય થઈ જાય છે. બિઝનેસ મીટિંગમાં આવું થવું બહુ મોટું જોખમ છે. એટલા માટે શરૂઆતના સંપર્ક માટે હંમેશા સોશિયલ ઝોન એટલે કે લગભગ 1.22 મીટરથી દૂર રહેવું સૌથી સુરક્ષિત છે. અને આ ચિત્ર બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે બેસવાની જગ્યા કેટલી મોટી ભૂમિકા ભજવે છે. આપણે સામાન્ય રીતે ટેબલની સામસામે બેસતા હોઈએ છીએ, બરાબર ને? પણ એ અજાણતા જ એક સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરે છે. જાણે કોઈ ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હોય. તેના બદલે કોર્નર સીટિંગ એટલે કે 90 ડિગ્રીના ખૂણે બેસવાની પદ્ધતિ અપનાવી શકાય. આનાથી બે વ્યક્તિઓ એકસાથે લેપટોપ કે ફાઇલ જોઈ શકે છે. આ નાનકડો ફેરફાર આપોઆપ બે સ્પર્ધકોને ભાગીદારોમાં ફેરવી નાખે છે. સંદેશ સ્પષ્ટ છે, આપણે સામસામે લડવા નથી બેઠા, પણ એક જ સમસ્યાનો ઉકેલ લાવવા સાથે બેઠા છીએ. હવે આવે છે હેન્ડશેક. હેન્ડશેક એ માત્ર કોઈ ઔપચારિકતા નથી, તે સત્તાની રમતનો પહેલો દાવ છે. હથેળી નીચે રાખીને કરવામાં આવતો ડોમિનન્ટ શેક ખૂબ જ આક્રમક ગણાય છે. આનાથી બચવું જોઈએ. તેના બદલે પાર્ટનર શેકનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં બંનેના હાથ સીધા અને ઊભા હોય. ખુલ્લી હથેળીઓ હંમેશા પ્રામાણિકતા દર્શાવે છે અને આ રીતે હાથ મિલાવવાથી પહેલી જ સેકન્ડમાં પરસ્પર સન્માન સ્થાપિત થાય છે. તે સંદેશ આપે છે કે છુપાવવા માટે કંઈ જ નથી. પણ હા, સાવધાન રહેવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે કેટલાક હેન્ડશેક આખી છબી બગાડી શકે છે. જેમ કે ડેડ ફિશ. સાવ ઢીલ્લો હાથ આપવો એ નબળા વ્યક્તિત્વની નિશાની છે. પછી આવે નકલ ગ્રાઇન્ડર, જે નકામી આક્રમકતા બતાવે છે. પરંતુ સૌથી વધુ ભ્રામક છે ધ ગ્લોવ, જેમાં બંને હાથ વડે સામેવાળાનો હાથ પકડી લેવામાં આવે છે. રાજકારણીઓ ઘણીવાર વિશ્વાસ બતાવવા આનો ઉપયોગ કરે છે, પરંતુ નવા લોકો સાથે આ ટેકનિક બૂમરેંગ થઈ શકે છે. તે સીધી જ મનમાં શંકા ઊભી કરે છે. શરૂઆત સારી થઈ ગઈ. હવે મીટિંગના મુખ્ય ભાગ તરફ આગળ વધીએ. તાલમેલ અને મિરરિંગ. મીટિંગ બરાબર જામી છે અને અહીં એક બહુ જ મજબૂત જૈવિક સાધન કામમાં આવી શકે છે. એ છે અચેતન સિંક્રોનાઇઝેશન. આને આપણે મિરરિંગ અથવા કાર્બન કોપી કહી શકીએ. જ્યારે કોઈ અચેતનપણે સામેવાળાના જેવા જ હાવભાવ અને મુદ્રા અપનાવે છે ત્યારે તે મૌન રીતે સંમતિ અને વિશ્વાસ દર્શાવે છે. આ એક જાદુ જેવો કામ કરે છે. જો કોઈ ક્લાયન્ટ થોડા કડક અથવા અસહજ હોય તો તેમનો બરફ તોડવા અને તેમને રિલેક્સ કરવા માટે આ એક અદ્ભુત ટેકનિક છે. પણ જરા ઊભા રહો. આમાં એક મોટો ખતરો પણ છે. આ એક હાઈ ડ્રામા સ્ટેટસ વોર્નિંગ છે. કોઈ ઉપરી અધિકારીના પ્રભાવશાળી હાવભાવની ક્યારે નકલ કરવી નહીં. માની લો કે કોઈ સિનિયર માથા પાછળ હાથ રાખીને બેઠા છે અને જો તેમની નકલ કરવામાં આવે તો તેને સીધો જ એક પડકાર અથવા અપમાન તરીકે જોવામાં આવશે. આ એક સ્ટેટસ ટ્રેપ છે અને એમાં ફસાવાથી બચવું
બહુ જરૂરી છે. હવે વાત કરીએ જ્યારે મીટિંગમાં થોડોક તણાવ આવે, સંરક્ષણાત્મક અવરોધોને કેવી રીતે પાર કરવા. હવે આ સ્લાઇડ વિશે ખરેખર રસપ્રદ વાત એ છે કે છાતી પર હાથ બાંધવાની આ સ્થિતિ માત્ર આરામ કરવા માટે નથી હોતી. આ એક બહુ મોટો ખતરો છે. જ્યારે કોઈ ક્લાયન્ટ આ રીતે હાથ બાંધે છે ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તેઓ રક્ષણાત્મક બની ગયા છે અથવા વાત સાથે અસંમત છે. અને સૌથી ચિંતાજનક બાબત, જ્યાં સુધી તેમના હાથ બંધાયેલા રહેશે તેઓ રજૂ થઈ રહેલી માહિતીમાંથી બહુ જ ઓછું ગ્રહણ કરશે. તેમનું મગજ એક રીતે બંધ થઈ જાય છે. તો હવે મોટો પ્રશ્ન એ છે કે આ રક્ષણાત્મક અવરોધને તોડવો કેવી રીતે? જો તેમનું શરીર અને મગજ બંને બંધ હોય તો તેમને પાછા ચર્ચામાં લાવવા માટે જૈવિક રીતે શું કરી શકાય? આ રહ્યો તેનો એકદમ સચોટ અને પ્રેક્ટિકલ ઉકેલ, જેને આપણે ઉદ્યોગ સાહસિકનો ઉકેલ કહી શકીએ. સ્ટેપ 1, બોલવાનું તરત અટકાવી દો. સ્ટેપ 2, તેમને કોઈ ભૌતિક વસ્તુ આપો, જેમ કે પેન, ફાઇલ અથવા બ્રોશર. આવું કરવાથી શું થશે? તેમને એ વસ્તુ પકડવા માટે ફરજિયાતપણે તેમના હાથ ખોલવા પડશે. બસ, આ એક નાનકડી શારીરિક ક્રિયા તેમની મુદ્રાને ખોલી નાખશે અને માનસિક રીતે પણ તેમને પાછા સહકાર આપવા માટે તૈયાર કરી દેશે. છે ને અદ્ભુત? અને હવે આપણે મીટિંગના ક્લાઇમેક્સમાં પ્રવેશી રહ્યા છીએ, મૂલ્યાંકન અને ફાઇનલ ક્લોઝ. આ અંતિમ તબક્કામાં નિરીક્ષણ એકદમ ધારદાર હોવું જોઈએ. ખાસ કરીને આ ચહેરા પાસે હાથ લઈ જવાના હાવભાવ પર ધ્યાન આપો. જ્યારે કોઈ હડપચી કે દાઢી પર હાથ ફેરવે છે ત્યારે સમજી જવાનું કે આ એક નિર્ણાયક સંકેત છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે તેઓ પ્રસ્તાવનું બહુ જ ગંભીરતાથી મૂલ્યાંકન કરી રહ્યા છે. તેમના મગજમાં અત્યારે ફાયદા અને નુકસાનનું બેલેન્સ શીટ બની રહ્યું છે. તો અહીં સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે જ્યારે આ હડપચી પકડવાનો હાવભાવ દેખાય ને ત્યારે બિલકુલ શાંત થઈ જાઓ. હા, એકદમ ચૂપ. જો આ સેન્સિટિવ સમયે કંઈ પણ બોલીને તેમની વિચારવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી તો ડીલ પળવારમાં હાથમાંથી સરકી શકે છે. આ ક્ષણે મૌન એ જ સૌથી મોટું શસ્ત્ર છે. જો આ સમયે પૂરતી ધીરજ રાખી તો જલ્દી જેવા સંકેતો મળશે જે દર્શાવે છે કે હવે લક્ષ્ય નજીક છે. હવે એ સમજવાનો સમય છે કે ક્યારે પ્રેઝન્ટેશન સંપૂર્ણપણે બંધ કરી દેવું અને સીધા જ ડીલ સિક્યોર કરવા તરફ આગળ વધવું. અને હા, આ સંકેતો શારીરિક હોય છે અને બહુ જ સ્પષ્ટ હોય છે. આ રહ્યા એ 3 ખરીદીના ગોલ્ડન સિગ્નલ. પહેલો, જ્યારે તેઓ ખુરશીમાં પાછળ ટેકો દેવાના બદલે રસપૂર્વક આગળની તરફ ઝૂકે. બીજું, જ્યારે તેઓ ક્રોસ કરેલા પગ ખોલીને જમીન પર સપાટ રાખે. અને ત્રીજો, સૌથી પાવરફુલ સિગ્નલ, પોતાના કોટ કે જેકેટનું બટન ખોલવો. આ ખુલ્લાપણું એ સીધી લીલી ઝંડી છે કે તેઓ માનસિક રીતે સંમત છે અને હવે હાથ મિલાવવા માટે તૈયાર છે. આખી વાતનો સાર એ છે કે બોડી લેંગ્વેજ એ માત્ર લોકોના મન વાંચવાની કળા નથી. તે લોકોને સાચી દિશામાં લીડ કરવાની કળા છે. જ્યારે કોઈ પોતાની શારીરિક હાજરી પર સભા નિયંત્રણ મેળવે છે ત્યારે તે માત્ર વાતચીતનો જ નહીં પરંતુ આખા રૂમનો કંટ્રોલ પોતાના હાથમાં લે છે. તો હવે પછીની કોઈપણ હાઈ સ્ટેક્સ મીટિંગમાં પ્રવેશતા પહેલા આ પ્રશ્ન જરૂર વિચારજો. રૂમ પર ખરેખર કોનું નિયંત્રણ છે? આપણું પોતાનું કે પછી અચેતનપણે થતા હાવભાવનું? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.